તે દિવસ હું આવ્યો હતો તો મને એવું લાગ્યું કે આ થોડુંક કામ કરાવવાની જરૂર છે, તો પછી મેં ગામની અંદર એક મિટિંગ બેઠક રાખી ઠાકોર સમાજની. બેઠકમાં એ ચર્ચા કરી કે આપણે ઉઘરાણું કરીએ અને સ્મશાનનું થોડુંક કામ કરીએ. બેઠક કરીને પછી ઉઘરાણું ચાલુ કર્યું તો અમુક ભાઈના ઉઘરાણું આવી ગયું છે ને અમુક ભાઈના હજુ થોડાક ભાઈના બાકી છે. તો એ ભાઈને રિક્વેસ્ટ છે કે જમા કરાવજો. આપણે આટલા બાવર ચોખા કરાયા છે, આટલા ઝાડખા નીકળ્યા બાવરામાંથી. જો આગળ હજુ બાવર છે, એની અંદર આવા જ ઝાડખા છે. હજુ ત્યાં થોડોક બાવર ખોદાવાની જરૂર છે. ઝાડખા અંદર બહુ છે. તો મિત્રો આપણે આવું સેવાનું કામ કરીએ. હા, તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો, ફોલો કરતા રહેજો. શેર પણ ઈચ્છા થાય તો કરી દેવાનો. આ ચબૂતરો છે, અહીંયા અવાડો છે, અહીંયા બધા સ્મશાને આવે પછી સ્નાન અહીંયા કરે છે. અને આગળ જો દરવાજો છે, દરવાજામાં થોડીક તકલીફ હતી પહેલાં. અહીંયા વરસાદ બહુ આવ્યો હતો તો દરવાજા નીચેથી પાણી નીકળી ગયો તો અંદર હું હોરો સ્મશાનમાં થઈને. જો અહીંયા પાણી નીકળ્યો હતો તો દરવાજો ખુલ્લે એમ નહોતો, દરવાજા નીચે થઈને માણસ રડીને આવતા એટલી જગ્યા થઈ ગઈ હતી, 3 થી 4 ફૂટ જેવી. તો આપણે પૈસા ઉઘરાવીને એટલું કામ કરાયું છે. અત્યારે ખાડો બુરાઈ ગયો છે. અત્યારે રસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે અને વાડ પણ કમ્પ્લીટ ચારે ઉપર થઈ ગઈ છે. હવે ખાલી એટલા બાવરિયા ખોદવાના રહ્યા છે. તો લાઈક કરજો, ફોલો કરજો. અમારે બીજા મિત્રો આવી ગયા છે, અમારે સેવકો આવી ગયા છે સ્મશાનના. જય માતાજી. જય માતાજી. તો લાઈક કરજો, ફોલો કરજો. અમારે 3 ભાઈ આવ્યા છે. અમે આટો મારવા આવ્યા હતા, તો જેના પૈસા બાકી છે એને દઈ દીધું, કહી દો.